તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1 ના 1 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરી હતી. ત્યાર પછીના વિડીયોમાં ચેપ્ટર નંબર 2 ના 1 માર્ક્સના પ્રશ્ન જે કયા પ્રકારના પૂછાય છે ને એની પણ ચર્ચા કરી હતી. અને હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર બહુપદી ચેપ્ટરની અંદર 2 માર્ક્સમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે તમારી એક્ઝામની અંદર એ તમામે તમામ આઈએમપી ક્વેશ્ચન જે આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એવા પણ ક્વેશ્ચન આપણે લઈને આવેલા છે. આ ઉપરાંત પ્રેક્ટિસ વર્ક છે, એસાઇનમેન્ટ છે અને ઘણા બધા સાહિત્યમાંથી અલગ અલગ ટાઈપના પ્રશ્ન મિત્રો બનાવેલા છે. એ તમામ પ્રશ્નોની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. તમારે મિત્રો આટલું જોશો ને તોય તમને જરાય વાંધો નહીં આવે, તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. આપણે આટલું કરશું ને એમાંથી જ બધું આવવાનું છે, બરાબર ને? એના જેવું પણ આવી શકે, કાં તો મિત્રો સેમ ટુ સેમ કોપી ટુ કોપી પણ આવી શકે. ચિંતા જરાય કરતા નહીં. આટલો આખો જોજો વિડીયો, તમને મિત્રો બધું જ ક્લિયર કટ થઈ જવાનું છે, બરાબર છે ને? તો વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો. તમારે ખબર ને શું કરવાનું છે? હા, સાચી વાત છે, તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે જો તમે ન કરી હોય તો. તમારે મિત્રો વિડીયોને લાઇક પણ કરવાની છે, તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરવાનો છે. અને આપણો ટાર્ગેટ તમને ખબર જ છે સાહેબ કે 101 લાઇક બધા વિડીયોમાં આવી જોઈએ. બધા વિડીયોમાં મિત્રો 101 લાઇક મારી થઈ જવાની ને ત્યારે આપણે સાયન્સમાં પણ સેમ વસ્તુ કરવાનું છે, જેમાં તમને બ્લુપ્રિન્ટ સમજાવીશ અને ત્યાર પછી દરેક બ્લુપ્રિન્ટ પ્રમાણે કયું કયું પૂછાવાનું છે ને એ આપણે બધું લઈ લેવાનું છે સાયન્સ માટે પણ. ક્લિયર છે? તો ખાસ મિત્રો એક લાઇક કરી દેજો. અને બીજી લાઇક્સ કરવા માટે તમારે મિત્રો વિડીયોને શેર કરવું પડશે, તો ખાસ વિડીયોને મસ્ત મજાનો શેર પણ કરજો. અને હવે જોયો આખો ને આખો વિડીયો અને દાખલા શીખો. તો ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો દાખલા નંબર 1 થી. મિત્રો આપણે 2 માર્ક્સના પ્રશ્ન જોવાના છે, કારણ કે આપણા જે ચેપ્ટર નંબર 2 છે બહુપદી, તો બહુપદી ચેપ્ટરમાંથી મિત્રો 1 માર્ક્સના 2 ક્વેશ્ચન આવવાના છે અને 2 માર્ક્સના પણ 2 ક્વેશ્ચન આવવાના છે. એટલે આપણે આ વિડીયોની અંદર 2 માર્ક્સના કેવા પ્રશ્ન પૂછાય છે ને એવા મિત્રો કુલ આપણે 18 દાખલાઓને સોલ્વ કરશું. આ વિડીયોની અંદર મિત્રો આપણે 18 દાખલાઓને સોલ્વ કરશું. અને મિત્રો તમારે આટલા જ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, બીજું તમારે કંઈ કરવાની જરૂર નથી. આમાંથી જ મિત્રો પૂછી શકે છે, અથવા આની જેવા સેમ ટુ સેમ દાખલા, થોડી ઘણી રકમ ચેન્જ થાય ને એવું પૂછી શકે છે. બાકી મિત્રો રીતમાં કોઈ ફેરફાર થવાનો નથી. તમારે આ 18 દાખલાઓની પ્રેક્ટિસ જોરદાર રીતે કરી દેવાની છે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો. મિત્રો આવો શૂન્ય શોધોનો દાખલો તમને 100% પૂછાવાનો છે. યાદ રાખજો, શૂન્ય શોધવા માટે મિત્રો આપણે અવયવીકરણની રીતનો ઉપયોગ કરવાના છે, બરાબર છે ને? અને મિત્રો આ અવયવીકરણની રીત આપણે ધોરણ 8 થી ભણતા આવ્યા છે, આપણા માટે જરાય નવાઈની વાત નથી. જો x² + 7x + 10 શૂન્ય શોધવા માટે આપણે શૂન્ય કરી દેવું પડે. ચાલો શું કરવાનું? તો કે સાહેબ પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા, પહેલી સંખ્યા કઈ નહીં એટલે 1 કહેવાય ને છેલ્લી 10 કહેવાય. તો 10 અને 1 નો ગુણાકાર કેટલો આવે સાહેબ? તો કે 10 આવે. હવે 10 ના મિત્રો ભાગ આપણે એવા બે કરવાના છે સાહેબ કે જેનો સરવાળો કરતા કેટલા મળે? 7 મળે. તો સિમ્પલ છે કે 5 દુ 10, સરવાળો છે એટલે અહીંયા પણ પ્લસ કરો અને અહીંયા પણ પ્લસ કરો, એટલે 5 + 2 7 થઈ ગયા ને, +5 + 2 એટલે +7. એટલે હવે આપણે આ સંખ્યાને અહીંયા ગોઠવણી કરવાની. જોજો કે x² 7x છે ત્યાં શું આવશે? +5x + 2x + 10 = 0. હવે શું કરવાનું? તો કે સાહેબ 2 ના ગ્રુપ બનાવવાના, 2 ના ગ્રુપ બનાવવાના, પછી આપણે કોમન કાઢવાના. આમાંથી કોમન શું નીકળે? તો કે આમાંથી કોમન x નીકળી શકે એવું છે, તો અંદર વધશે x + 5. એવી રીતે અહીંથી કોમન શું નીકળે? તો કે અહીંથી કોમન નીકળે છે એવું 2 છે, તો 2 અને અંદર ફરીથી x + 5 = 0. x + 5 સેમ છે એટલે કે x + 5 કોમન અને x + 2 એ આપણું અંદર બચે છે એટલે x + 5 અને x + 2 = 0. હવે મિત્રો શું કરશું આપણે ખબર છે? તો કે હવે આ x + 5 બરાબર પણ 0 કહેવાય અને x + 2 બરાબર પણ 0 જ કહેવાય. એટલે અહીંયા x + 5 છે, +5 છે ને મિત્રો એ -5 થઈ જાય અને આ +2 છે એ બરાબરની પાછળ જઈને -2 થઈ જાય. એટલે આ આપણો મિત્રો જવાબ થશે કે શૂન્યો કયા કયા છે આપણે? તો કે x = -5
અને x બરાબર -2 આ આપણા શૂન્ય છે, આ આપણા જવાબ છે, એવું આપણે જોવાનું. જો મિત્રો ધ્યાનથી કરજો, તમારી એક્ઝામમાં તમને આવા ક્વેશ્ચન પૂછાવાના જ છે, હે ને, યાદ રાખજો પૂછાવાના જ છે. તમારે આ રીત ખાસ શીખવી ખૂબ જરૂરી છે. આગળ જોઈએ છે દાખલા નંબર બીજો, એના પણ સેમ ટુ સેમ આપણે આગળ કર્યું એને જેવું જ કરવાનું છે સાહેબ, બરાબર ને. લખી દઈએ સૌથી પહેલા આપણે બહુપદી કઈ આપેલી છે તો કે x² + 2x - 8. શૂન્ય મેળવવા માટે આપણે શૂન્ય કરવું પડે. 8 ના મિત્રો ભાગ આપણે એવા કરવાના છે, એવા ભાગ આપણે કરવાના છે કે જેને માઇનસ કરતા કેટલા આવે? 2 આવે. તો કે 4 × 2 = 8. +2 લાવવું છે મારે, +2 લાવવું હોય ને તો મોટી સંખ્યાને પ્લસ કરો તો આને માઇનસ કરવું પડે, તો જ +4 - 2 કરો તો +2 થાય, બરાબર ને. હવે આને ગોઠવણી આપણે કરી દેવાની, અહીંયા ગોઠવણી કરી દઈએ છીએ આપણે કે x² + 4x - 2x + 4x - 2x અને પાછળ -8 તો છે જ. ચાલો સાહેબ, હવે શું કરવાનું તો કે હવે બે ના ગ્રુપ કરીએ છીએ આપણે. બે ના ગ્રુપ કર્યા પછી કોમન કાઢીએ છીએ તો કે x કોમન નીકળશે, તો અંદર વધશે x + 4. આમાંથી -2 અને -4 એટલે 2 × 4 એટલે -2 કોમન આપણે જો કાઢી લઈએ તો અંદર વધશે x + 4 બરાબર 0. x + 4 છે ને, x + 4 એ કોમન આવી જાય તો અંદર x - 2 બચે છે, x - 2 બરાબર 0. હવે બંનેને 0 0 આપી દેવાના એટલે x + 4 બરાબર પણ 0 અને અહીંયા x - 2 બરાબર પણ 0. x + 4 છે મિત્રો હવે -4 બની જવાના છે અને -2 છે એ હવે +2 બની જવાના છે. x ની કિંમત 2 અને x ની કિંમત -4 આ આપણા બંને શૂન્ય થઈ ગયા. શું કહેવામાં આવે આપણે મિત્રો? આને શૂન્ય થઈ ગયા એમ કહેવામાં આવે છે. ચલો આગળ દાખલા નંબર ત્રીજો કરીએ છીએ મિત્રો. આ એક નવી રીત છે. આમાં તમારે મિત્રો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમને આપેલો છે, એના પરથી તમારે બહુપદી મેળવવાની છે. મિત્રો આના માટે કુલ 3 રીત છે અને 3 રીતમાં તમને મેં કોઈ પણ એક ઈઝી રીત કરાવું છું અને તમારે મિત્રો એ જ રીત કરવાની છે, બરાબર ને. અને એ ઈઝી રીત મિત્રો એવી છે કે આપણે સૌથી પહેલા તો છેદ સમાન કરવાના, બરાબર ને. પહેલા લખી દેવાનું કે સાહેબ શૂન્યનો સરવાળો આપણને આપેલો છે એટલે કે આલ્ફા પ્લસ બીટા આપણને આપેલું છે. અથવા આપણે આ ઉપર લખી શકીએ છીએ કે ભાઈ શૂન્યનો સરવાળો જેને આપણે શું કહીએ છીએ? -b ના છેદમાં a. શું કહીએ છીએ? -b ના છેદમાં a. અને શૂન્યનો ગુણાકાર જેને આપણે કહીએ છીએ c ના છેદમાં a. આની કિંમત લખી દેવાની. શૂન્યનો સરવાળો આપણને આપેલો છે -1 ના છેદમાં 4. તમે જોઈ શકો છો અહીંયા એવી રીતે કે ભાઈ -1 ના છેદમાં 4. એવી રીતે શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે 1 ના છેદમાં 4. તો લખી દઈએ છીએ અહીંયા આપણે 1 ના છેદમાં 4. હવે મિત્રો તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા -b અને -a એટલે બંને જગ્યાએ માઇનસ તો કેન્સલ થાય. ત્યાર પછી તમારે જોવાનું કે આ a ની કિંમત છે ને મિત્રો એ સરખી થવી જોઈએ, મતલબ કે છેદ સરખો હોવો જોઈએ. તો જો આનો પણ છેદ 4 છે અને આનો પણ છેદ 4 છે. જ્યારે મિત્રો છેદ સમાન હોય ને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે લખી દેવાનું. શું તો જો a બરાબર અહીં પણ 4 તો અહીં પણ 4, તો અહીં લખી દઈએ છીએ આપણે a બરાબર 4. હવે b બરાબર શું તો કે b ની સામે કોણ છે? 1 છે તો b બરાબર 1. અને c ની સામે કોણ છે તો કે અહીં પણ 1 જ છે એટલે 1, બરાબર છે ને. ઓકે, આ તમારે ખાસ લખી દેવાનું. ત્યાર પછી શું કરવાનું? ત્યાર પછી આપણું જે મેન સૂત્ર છે કે ભાઈ ax² + bx + c બરાબર 0. આપણે ખાલી એક કામ નવું એ કરવાનું છે કે અહીંયા ખાલી k 4 નહીં પણ ખાલી 4k કરવાનું. અહીંયા 1k અને અહીં પણ આપણે ખાલી k કરી દેવાનું છે. તો હવે આ a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત આપણે અહીં મૂકી દઈએ તો આપણો જવાબ થઈ ગયો, હે ને. જોજો a ની કિંમત કેટલી તો કે 4k અને x² નું x² પ્લસ b ની કિંમત છે 1k, ખાલી k લખો તો પણ ચાલે એટલે kx, અને c ની કિંમત પણ 1k એટલે ખાલી k લખો ને તોય ચાલે. આ બધામાંથી મિત્રો k આપણે જો કોમન કાઢી લઈએ છે ત્યારે અંદર શું વધે છે તો 4x² પ્લસ ખાલી x. આમાંથી k બહાર નીકળે તો ખાલી 1 જ વધે તો 0. આ k મિત્રો છેદમાં આવી જાય એટલે 4x²
પ્લસ એક્સ પ્લસ 1 બરાબર 0. આ મિત્રો આપણી બહુપદી આપણને જે જોતી હતી ને મળી જાય છે. મિત્રો ખૂબ જ સિમ્પલ છે. આની સિવાયની બીજી રીતો સિમ્પલ નથી. આ રીત ખૂબ સિમ્પલ છે અને આ રીત મિત્રો માન્યમાં પણ આવે છે. બરાબર, એટલે કોઈ તમને એવું નહીં કે આ રીત તમે કેમ કરી, ખોટી રીત છે, આવું કોઈ કહી શકે નહીં. આ પરફેક્ટ રીત છે, આવી રીતે આપણે કરી શકીએ છીએ. ક્લિયર છે? ચાલો આગળ દાખલા નંબર બીજો પણ સેમ આની જેવો જ કરવાનો છે. આપણે 4 નંબરનો દાખલો. દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો આપણને આપેલ છે. આ રહ્યો શૂન્યનો સરવાળો 1/4 અને શૂન્યનો ગુણાકાર -1 આપણને આપેલો છે. બરાબર ને મિત્રો, છેદ સરખો કરવાનો આપણે. -b/a શૂન્યનો સરવાળો અને c/a શૂન્યનો ગુણાકાર. ચલો, સરવાળો આપણને આપેલો છે કેટલો? 1/4 અને શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે -1. હવે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે હવે અહીંયા આપણે છેદ સમાન કરવા જરૂરી છે. અહીંયા છેદમાં 4 છે તો મારે અહીંયા મિત્રો છેદમાં 4 લાવવા હોય ને તો ઉપર પણ મને 4 વડે સંખ્યાને ગુણવી પડે. બરાબર ને? તો અહીંયા નવું શું બનશે હવે? તો કે 4 ગુણ્યા -1 કરો એટલે -4 થાય અને છેદમાં 4 થઈ ગયું. અહીં પણ છેદમાં 4 અને અહીં પણ છેદમાં 4. છેદ સમાન કરવો ખૂબ જરૂરી છે. છેદ સમાન થઈ ગયા પછી શું કરવાનું? તો પછી આપણે a, b અને c ની કિંમત લખી દેવાની છે. a, b અને c ની કઈ કિંમત આપણને મળે છે? ચલો સાહેબ, a ની સામે કોણ છે? તો કે a ની સામે અહીંયા 4. તમે જોઈ શકો છો કે અહીં પણ 4, અહીં પણ 4, એટલે કે a બરાબર 4k કહેવાનું. પણ એને b ની કિંમત તમે જોઈ શકો છો કે -b બરાબર 1 છે. તો b બરાબર આ માઇનસ આને આપી દેવાનું એટલે માત્ર ને માત્ર -1k આવું થશે. અને c ની કિંમત તમે જોઈ શકો છો કે અહીંયા આ નહીં પણ આપણે ડાયરેક્ટ આને જોવાની. તો -4 છે તો અહીંયા -4k. હવે લખીએ આપણું પ્રમાણિત સૂત્ર. હવે લખવાનું પ્રમાણિત સૂત્ર કે ભાઈ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. a ની કિંમત કેટલી? તો કે સાહેબ 4k અને x² નું x². અહીંયા પ્લસ છે પણ શું કરીએ? માઇનસ કરી દઈએ કે પ્લસ અને માઇનસ થાય એટલે 1k એટલે ખાલી k લખો તો પણ ચાલે. અહીં પણ છે માઇનસ પ્લસ માઇનસ અને c ની કિંમત છે 4k તો 4k લખી દેવાનું છે. હવે શું? તો કે હવે આપણે કોમન કાઢીશું એટલે k આપણે જો અંદર કોમન કાઢી લઈએ તો અંદર વધશે 4x² -x -4 બરાબર 0. આ k છેદમાં આવી જાય તો શું વધશે? હવે ખાલી 4x² -x -4 બરાબર 0. આ આપણો મિત્રો જવાબ થાય છે. આ આપણો જવાબ થાય છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે. સેમ વસ્તુ ફરીથી કરવાનું આવ્યું. બરાબર ને? જો શૂન્યનો સરવાળો હવે બધાને આવડી ગયો હશે. હવે બધા મિત્રોને ખતરનાક રીતે આવડી ગયો હશે, હે ને? બહુ સિમ્પલ છે. શૂન્યનો સરવાળો મતલબ કે -b/a જે આપણને આપેલા છે 9, છેદમાં કઈ નહીં એટલે 1 મૂકી દેવાના. એવી રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે c/a આપણને આપેલું છે 14, છેદમાં કઈ નથી એટલે 1 મૂકી દેવાના. અહીં પણ છેદમાં 1 છે અને અહીં પણ છેદમાં 1 છે એટલે કે સમાન છેદ છે. ડાયરેક્ટ લખી દેવાનું અહીંયા આપણે હવે કે ભાઈ a ની કિંમત કેટલી? તો કે a ની કિંમત 1 કહેવાય તો આપણે 1k લખીએ છીએ. b ની કિંમત તમે જો મિત્રો -b બરાબર 9 છે આવું કહેવાય. -b બરાબર 9 છે પણ માઇનસ આપણે આને આપી દઈએ તો b બરાબર -9 થાય. લખવાનું કે b બરાબર -9 અને આપણે k લખીએ છીએ. ચલો આગળ c ની કિંમત કેટલી? તો કે c ની કિંમત તમને દેખાઈ રહી છે 14 છે તો 14k. હવે લખી દેવાનું પ્રમાણિત સૂત્ર. આપણું પ્રમાણિત જે સમીકરણ છે ને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. કિંમતો ગોઠવવાની છે આપણે. હવે a ની કિંમત છે 1k એટલે ખાલી k લખો તો પણ ચાલે. kx², અહીંયા માઇનસ કરવું પડશે, માઇનસ એટલે -9k. b ની કિંમત -9k અને x પ્લસ c ની કિંમત છે 14k તો 14k બરાબર 0. કોમન કાઢી લઈએ. k ને આપણે કોમન કાઢવું પડશે તો અંદર શું બચે છે? તો x² -9x પ્લસ 14 બરાબર 0. આ k છેદમાં આવે એટલે 0 થઈ જાય. સો x² -9x પ્લસ 14 બરાબર 0. લો ચલો દાખલો થઈ ગયો આપણો મિત્રો પૂરો. આટલું કરો એટલે 2 માર્ક્સ મિત્રો આપણને આરામથી મળી જાય. આગળ જોઈએ છે ફરીથી આપણે અવયવીકરણ કરવાનું આવ્યું.
ચલો આપણે મિત્રો અવયવીકરણ અને આ તમારે જે દ્વિઘાત બહુપદી મેળવવાની છે ને આવા દાખલા તમારી એક્ઝામમાં આવશે. તમે જોઈ લેજો મિત્રો, કોઈ પણ આમાંથી કોઈ પણ દાખલા બંને તમારી એક્ઝામમાં આવવાના જ છે, જોઈ જ લેજો, બરાબર ને. ચલો તમારે મિત્રો બંને શીખવું જરૂરી છે. જો તમને અવયવીકરણ ના આવડતું હોય ને તો હજી કહું છું શીખી લેજો સાહેબ, એક્ઝામમાં આવવાનું છે. ચલો 4x² - 3x + 1 નિયમ પ્રમાણે પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર 4 એકા 4, એના ભાગલા આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 3 આવે. માઇનસ કરતા આપણે મિત્રો 3 લાવવાના છે. તો સિમ્પલ છે ને, 4 એકા 4 જ કરી દો. 4 માંથી 1 કાઢો તો માઇનસ કરો ને તો આપણને 3 મળી જાય છે. એટલે આ માઇનસ આને પ્લસ કરવું પડે. -4 કેમ કર્યું? કારણ કે મારે -3 લાવવું છે, બરાબર ને. એટલે -4 + 1 કરું તો જ મને અહીંયા -3 મળે. રેડી? ચલો હવે આ કિંમતને આપણે અહીંયા ગોઠવીએ. તો 4x² - 4x પ્લસ ખાલી x, 1x એટલે ખાલી x -1 બરાબર 0. કોમન આપણે કાઢી લઈએ છીએ. આમાંથી શું કોમન નીકળે? તો કે જો 4 પણ નીકળશે અને x પણ કોમન નીકળે એવું છે. તો અંદર વધશે x -1. એવી રીતે સાહેબ અહીંયા ખાલી એક જ કોમન નીકળે, આમાંથી કશું કોમન નીકળે એવું જ નહીં, એટલે એક કોમન નીકળે તો અંદર વધશે x -1 બરાબર 0. આપણો આ વાળો કૌંસ અને આ વાળો કૌંસ સરખો આવી જવા જોઈએ. સરખો આવી જાય ને તો આપણે જંગ જીતી આવ્યું માનવાનું. ચલો x -1 કોમન છે અને 4x + 1 જે બ્લુ કલરમાં લખ્યું છે ને એ આખું અલગથી કૌંસ બનશે બરાબર 0. હવે તો આ તો આપણને અવયવ મળી ગયા, આપણે તો શૂન્ય મેળવવાના છે. શૂન્ય મેળવવા માટે આપણે બધાને 0 આપી દઈએ છીએ. એટલે x -1 બરાબર પણ 0 અને આ બાજુની સાઈડ પર 4x + 1 બરાબર પણ 0. અહીંયા x -1 છે ને એ +1 થઈ જશે અને અહીં તમે જોઈ શકો છો એવી રીતના કે આ 4x છે ને તો અહીંયા x બરાબર આ +1 છે એ -1 થઈ જશે અને 4 ગુણાકારમાંથી ક્યાં આવશે? ડાયરેક્ટ છેદમાં આવશે. તો આ આપણને આપણું બીજું શૂન્ય મળી ગયું, જેને આપણે સરસ રીતે મસ્ત રીતે હાઇલાઇટ કરી દઈએ છીએ. તમે ના કરતા, તમારે ખાલી જોવાનું છે. ચલો આ થઈ ગયો આપણા જવાબ શૂન્ય. 7મા નંબરનો જો થોડુંક આપણે મિત્રો હવે લેવલ અપ કરી રહ્યા છે. મન લાગતું નથી કે તમને આટલું હાર્ડ લેવલ પૂછાય, આટલું હાર્ડ લેવલ તમને પૂછાય ને એવું મિત્રો મને જરાય નથી લાગતું. પણ આપણે રિસ્ક લેવાનો તો છે જ નહીં ભાઈ, નથી લેવું. આપણે બધું જ તૈયાર કરીને જવું છે. એટલે તમારે આ દાખલો પણ સમજી લેવાનો છે. ચલો કરીએ આપણે આને, શાંતિથી સોલ્વ કરીએ, બરાબર. ચિંતા કરતા નહીં સાહેબ આ તો બહુ અઘરું છે, અમને ખબર જ નહીં પડતી એવું ના વિચારતા. સિમ્પલ છે, જોજો કરીએ છીએ આપણે. લખીએ સૌથી પહેલા શું આપેલું છે આપણને? તો કે 7y² -11/3 y -2/3 બરાબર 0. હવે તમે તો જોઈ શકો છો એવી રીતે કે અહીં પણ છેદમાં 3 છે, અહીં પણ છેદમાં 3 છે. તો આ 3 નો દશા કેટલો મળે? 3 જ મળે. એટલે આ 3 ને આપણે અહીંયા ગુણવા પડે, બરાબર ને. એટલે કે જો 7 તરી 21 થાય, એટલે કે અહીંયા 21y² માઇનસ ઉપર કઈ નહીં એટલે 11 જ y રહેશે. અહીંયા પણ છેદમાં 3 છે એટલે ઉપર ખાલી 2 જ રહેશે અને છેદમાં 3 આવે. પણ 3 છેદમાંથી ક્યાં? તો અહીંયા ઉપર ગુણાકાર થઈ જાય, 0 જોડે ગુણાકાર થઈ જાય. એટલે 21y² -11y -2 બરાબર 0 × 3 એટલે 0 થઈ જાય, બરાબર છે. તો આ મળી ગઈ આપણને આપણી બહુપદી, બરાબર. હવે તો સિમ્પલ જ છે ને, હવે ક્યાં કઈ અઘરું છે? 21 અને 2 નો કરો ગુણાકાર તો 21 × 2 = 42 થાય ને. અને 42 ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 11 આવે. તો 14 તરી 42 થાય, 14 તરી 42 થાય. એમાં 14 ને માઇનસ કરો, આને પ્લસ કરો તો જ આપણને -11 મળી શકે. ચલો હવે આપણે લખી દઈએ છીએ એને 21y² -14y +3y -2 બરાબર 0. આમાંથી અને આમાંથી કોમન કાઢીએ તો અહીંયા 7 તરી 21, 7 દુ 14 એટલે કે 7 બંનેમાં આવે એટલે 7 અને y² અને y એટલે y આવે છે એટલે 7y કોમન નીકળશે. 7 તરી 21 એટલે 3y અને 7 દુ 14 એટલે કે 2. એવી રીતે મિત્રો આમાંથી કશું કોમન નીકળે એવું છે જ નહીં. તો એક કોમન કાઢવાનો. જ્યારે કઈ કોમન ન નીકળે સાહેબ તો આપણે એક કોમન કાઢવાનો, યાદ રાખજો, બરાબર 0.
સમાન કૌંસ છે લખવાનો પહેલા, એટલે 3y - 2 અને અહીંયા 7y + 1 બરાબર 0. ચલો ઉપર અહીંયા કરી દઈએ છીએ આપણે 3y - 2 ને પણ 0 આપી દેવો અહીંયા, અને 7y + 1 ને પણ 0 આપી દો. તો અહીંયા y બરાબર -2 છે એ +2 બનશે અને 3 આવશે હવે છેદમાં. એવી રીતે અહીંયા y બરાબર +1 છે ને -1 થઈ જાય અને 7 આવશે છેદમાં. તો આ થઈ ગયો મિત્રો આપણો જવાબ. y ની કિંમત આ બંને મળી એ આપણા શૂન્ય ગણાય. ચલો આગળ દ્વિઘાત બહુપદી સેમ દાખલો ફરી જોવાનો છે, પણ જો રૂટ છે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ રૂટ જોવે એટલે પરસેવો વળે પછી એમને કે સાહેબ આ તો ખબર જ ના પડે એમને. પણ આપણે મિત્રો ગભરાવાની જરૂર નથી, કારણ કે હું બેઠો છું ને, હું તમને શીખવાડવા માટે બેઠો છું. તો કેમ ચિંતા કરો સાહેબ? ચલો 3/2 √5y તમને આવું કંઈક આપેલ છે -5. સૌથી પહેલા મિત્રો આ છેદમાંથી 2 દૂર કરવા પડે, એટલે ખાલી અહીંયા જ 2 છે એટલે આપણે આ 2 ને અહીં પણ ગુણવો પડે અને આ 2 ને આપણે અહીં પણ ગુણવો પડે, એટલે કે લસા લીધો કહેવાય ઇન શોર્ટ. તો 2 × y² મતલબ કે 2y². અહીં છેદમાં 2 છે એટલે ઉપર કઈ નહીં, 3 એવા ને એવા, √5 પણ એવા ને એવા અને y. અહીંયા 2 × 5 કરો એટલે 10 બરાબર 0. અને બીજા જે છેદમાં 2 આવે ને અહીંયા આવી જાય ગુણાકારમાં આવે, પણ 0 × 2 કરો એટલે 0 થઈ જાય, લખવાની પણ કઈ જરૂર નથી. હવે શું કરીએ મિત્રો આપણે? તો કે હવે તમે યાદ રાખજો, રૂટ છે ને રૂટ પહેલા હોય તો ચાલશે, છેલ્લામાં પણ ચાલશે, પણ વચ્ચેની સંખ્યા મિત્રો રૂટ વાળી ના હોવી જોઈએ. એ સૌથી પહેલા મારે આ √5 ને કાઢવું છે. હવે 5 રૂટ છે ને એ મારે કાઢવું છે. કેવી રીતે કાઢી શકું? તમને એક વસ્તુ કહું કે ચલો √5 છે અને મારે અહીંયા એવી સંખ્યા મૂકવી છે કે જેના કારણે મને નોર્મલ સંખ્યા મળે, બરાબર? તો શું કરવું પડે મારે મિત્રો? તો મારે ફરીથી √5 ને √5 વડે જ ગુણવું પડે, તો જ √5 5 થાય. એટલે મારે અહીંયા આને √5 થી ગુણવું પડે, પણ ડાયરેક્ટ ગુણી શકાય નહીં, મારે બધાને આપવું પડે, બધાને મારે આપવું પડે. કરે ચાલો, એટલે મિત્રો આખી સંખ્યાને આપણે √5 થી ગુણીએ તો જોજો આવું બનશે 2 √5y². અહીંયા જોજો 3 × √5 એટલે √5 × √5 5 બની જાય ને 5 તરી 15 બની જાય. ક્લિયર છે ને? અને 10 √5 બધી સંખ્યાને મિત્રો √5 થી ગુણી નાખી તો આપણને એક આવું પદ મળે છે. બસ, એટલે હવે આપણે આની પરથી બધું કામકાજ હવે કરવાનું છે. આપણી આ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો કરવાનો ગુણાકાર, તો 2 √5 × 10 √5. પહેલા આનો કરો ગુણાકાર તો 10 × 20 અને √5 × √5 એટલે ખાલી 5 થાય, તો 20 × 5 100 મળે છે. 100 ના મિત્રો ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 15 થાય. તો સિમ્પલ છે, 20 × 5 100 થઈ ગયું ને. ચાલો ભાઈ, 20 માંથી 5 ને કાઢો તો 15 મળી જાય છે. હવે લખી દઈએ આપણે આને, તો 2 √5y² -5 ને લઈ લો તો પણ ચાલશે ને 20 ને લો ને તોય ચાલશે. ચલો 20 જ લઈ લઈએ. 20y -5y -10 √5 જે છેલ્લું પદ છે એ કોમન રમી લેવાનું. હવે શાંતિથી અહીંયા કોમન રમી લેવાનું છે આપણે. તો જોજો અહીંયા જો 2 છે અને અહીંયા 20 છે, તો સિમ્પલ છે સાહેબ કે 2 જ કોમન નીકળે એવું છે. 2 કોમન નીકળે એવું છે. જો 2 કોમન આપણે કાઢી લઈએ, અંદર શું વધશે? તો મિત્રો અંદર વધશે √5. જોજો ખાસ 2y કોમન કાઢીએ તો અંદર વધશે √5 અને અહીંયા વધશે 10. એવી રીતે મિત્રો અહીંયા આપણે જો 5 ને કોમન કાઢીશું, અહીંયા આપણે 5 ને કોમન કાઢીશું તો અંદર વધશે, એક જ મિનિટ આપણે એના કરતા એક કામ કરીએ, અહીંયા કોમન કાઢવામાં તકલીફ પડશે, થોડું ઘણું અસ્તવ્યસ્ત કરીએ ને તો વધારે ઈઝી પડશે. ઉભા રહેજો એક જ મિનિટ. જો અહીંયા -5y કરી દઈએ, કારણ કે અહીંયા 5 છે ને તો અહીંયા કરી દઈએ. પેલામાં પણ થશે, વાંધો નહીં આવે, પણ તમારે ડબલ તમારે કોમન કાઢવા પડશે ને. એવી મજૂરી આપણે નથી કરતા, આપણે મિત્રો સ્માર્ટ કામ કરીએ છીએ. હવે તમે જુઓ, તમને સમજાવું કે આ 5 છે ને એના ભાગલા શું પડે? √5 × √5 આવા એના ભાગલા પડે. જોજો હવે √5 અહીં પણ છે સાહેબ અને √5 અહીં પણ છે, એટલે
5y કોમન જો આપણે કાઢીએ ને તો અંદર વધશે 2y બરાબર છે, 2y વધશે અને અહીંથી 1√5 બહાર આવી ગયું તો 1√5 તો અંદર વધશે જ બરાબર. એવી રીતે અહીંયા 20 છે અને 10 છે તો 10 કોમન નીકળી શકે ને, 10 કોમન નીકળી શકે તો અંદર 10 દુ 20 એટલે કે 2y બચશે. 10 બહાર આવી ગયા તો √5 બચશે. જો તમે અંદરના કૌંસ સરખા મળી ગયા ને કે ના મળ્યા? મળી ગયા. તો લખી દેવાના હવે કે 2y માઇનસ √5 અને √5y પ્લસ 10 બરાબર 0. ચલો હવે આને રફ કરીએ, આનું કંઈ કામ નથી અત્યારે કારણ કે જગ્યા જોશે આપણને. જોજો હવે બંનેને 0 0 આપણે આપી દેવાના થાય છે તો 2y માઇનસ √5 બરાબર 0. તો અહીંયા શું થશે તો કે y બરાબર માઇનસ √5 છે ને પ્લસ √5 થઈ જાય અને 2 હતા એ ક્યાં આવશે? હવે છેદમાં આવે. તો આ આપણને મળી ગયું આપણું પહેલું શૂન્ય. હવે બીજું શૂન્ય મેળવીએ આપણે. બીજું શૂન્ય √5y પ્લસ 10 બરાબર 0. તો y બરાબર મિત્રો આ પ્લસ 10 છે માઇનસ 10 થઈ જાય છેદમાં √5. જો આના ભાગ હજી પડી શકે છે, આના ભાગ 5 દુ 10 પડે ને એટલે √5 ગુણ્યા √5 ગુણ્યા 2. જોજો અહીંયા √5 એટલે 5 અને 5 દુ 10 અને છેદમાં √5 તો છે જ. આ અને આ કેન્સલ, મતલબ કે અહીં લખી દઈએ છીએ આપણે, જગ્યા નહીં એટલે 2√5 એટલે માઇનસ 2√5 છેદમાં કઈ નથી એટલે આ મિત્રો આપણો જવાબ થશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છે. ફરીથી આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના છે બરાબર. પણ સિમ્પલ દાખલો છે, ખૂબ જ સિમ્પલ દાખલો છે. 6x² માઇનસ x માઇનસ 12 બરાબર 0. 12 અને 6, 12 છંગ બોલો તો 12 પંચા 60 તો 12 છંગ 72 અને 72 ના ભાગ આપણે એવા કરવાના છે સાહેબ કે જેને માઇનસ કરતા 1 આવે તો 9 અઠા 72 થાય. આને માઇનસ કરો ને આને પ્લસ કરો તો જ આપણને માઇનસ પ્લસ માઇનસ 1 મળે. ગોઠવણી કરીએ હવે તો 6x² માઇનસ 9x પ્લસ 8x માઇનસ 12 બરાબર 0. કોમન રમી લેવાનું થાય છે. 3 દુ 6 3 તરી 9 મતલબ કે 3 આપણું કોમન છે ભાઈ, 3 આપણું કોમન છે. તો અહીંયા 3 દુ 6x 3 તરી 9 એટલે 3 મૂકો અહીંયા. એવી રીતે અહીં કઈ કોમન નીકળે એવું છે તો કે હા સાહેબ 4 દુ 8 4 તરી 12 તો કે 4 કોમન નાખો તો અંદર વધશે 4 દુ 8 એટલે કે 2x માઇનસ 4 તરી 12. કૌંસ ચેક કરવાના ભાઈ, કૌંસ સરખા છે ને? હા સરખા છે. તો લખી નાખવાનું 2x માઇનસ 3 અને 3x પ્લસ 4 બરાબર 0. 0 0 વેચી દઈએ આપણે. હવે વેચણી કરી દઈએ ને? હા સાહેબ કરવી જ પડે ને. ચાલો કરીએ. 2x માઇનસ 3 બરાબર પણ 0 અને આ બાજુ 3x પ્લસ 4 બરાબર પણ 0. હવે અહીંયા x બરાબર માઇનસ 3 છે એ પ્લસ 3 થઈ જાય અને જે બે ગુણાકારમાં થાય ક્યાં આવે? છેદમાં આવી જાય. તો આ થઈ ગયું આપણું પહેલું શૂન્ય. એવી રીતે અહીંયા x બરાબર પ્લસ 4 છે એ માઇનસ 4 થઈ જાય અને 3 છે એ છેદમાં આવે માઇનસ 3 ના છેદમાં 4. આ મળી ગયા આપણને આપણા બંને શૂન્ય. ક્લિયર છે મિત્રો? 9 દાખલા પૂરા કરીએ. હજી આપણે 9 દાખલા બાકી છે બરાબર ને? આપણે મિત્રો બધી જ પ્રેક્ટિસ કરી દેવાની છે, કશું બાકી રાખવાનું નથી કે સાહેબ આપણે આટલું કરીશું ને ખાલી 1 કલાક બગાડજો સાહેબ. 1 કલાક બગાડશો એટલે તમારા મિત્રો 2 માર્ક્સમાંથી 4 માર્ક્સ, તમારા 4 માર્ક્સ છે ને વિભાગ બી માં આ ચેપ્ટર નંબર 2 માં તમારે મિત્રો આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું પૂછાવાનું છે, 2 ગુણના પ્રશ્નો. તો એ મિત્રો તમે કલાકનો જોશો વિડીયો, 1 કલાકનો વિડીયો તમે જોશો ને મિત્રો કે તમારા આ 4 માર્ક્સ બેઠા આવી જવાના છે. ક્લિયર છે? હા એટલા માટે મિત્રો તમારે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવી જ પડે કારણ કે મિત્રો આપણે બધા જેવી ગધામતીઓ નથી કરાવતા સાહેબ. આ કરો, ફલાણું કરો, ઠીકણું કરો, આપણે એવું નથી કરાવતા. આપણે મિત્રો એકદમ સ્માર્ટલી કામ કરાવીએ છીએ
બ્લુ પ્રિન્ટ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે જ આપણે કામ કરાવીએ છીએ એટલે વિદ્યાર્થીઓ મિત્રો સારામાં સારા માર્ક્સે પાસ થાય છે અને પૂરામાંથી પૂરા માર્ક્સ પણ લાવી શકે છે. કોઈ પ્રકારનું ટેન્શન ના આવે, કોઈ પ્રકારનો તણાવ ના થાય, એકદમ પરફેક્ટલી મહેનત કરવાની મિત્રો, શાંતિથી મહેનત કરવાની. જે પૂછાય છે એને જ કરવાનું, નથી પૂછાતું એને ખોટું કરવાની કોઈ જરૂર નથી. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? તો તમારે મિત્રો આવી રીતે જ તૈયારી કરવાની છે. આગળ જઈએ છીએ આપણે દ્વિઘાત બહુપદી ફરીથી x² - 7 ના શૂન્ય. હવે તમે કહેશો સર આ કેવું આવ્યું? બરાબર ને, આ તો ક્યારે જોયું જ નહીં અમે. x² - 7 વચ્ચેનું પદ તો ગાયબ થઈ ગયું છે. x² નું પદ છે પણ વચ્ચેનું પદ ક્યાં છે x² નું? સાહેબ ચિંતા ના કરો, તમને મેં સૂત્ર સમજાવું છું કે આવું ક્યારે આવે. તો જો મિત્રો પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર, આવું કહેવાય આને. જો આ x² નું જે શું કહેવાય વર્ગમૂળ છે ને એ x નો સ્ક્વેર થાય અને 7 નું વર્ગમૂળ કરો તો √7 નો સ્ક્વેર આવું થાય. અને આ મિત્રો સૂત્ર છે કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર હોય તો એકવાર બંનેનો પ્લસ કરવાનો અને એકવાર બંનેનો માઇનસ કરવાનો. રેડી? ચાલો કરીએ છીએ આપણે. તો એકવાર આ બંનેનું પ્લસ એટલે x + √7 અને એકવાર માઇનસ x - √7 બરાબર 0. એટલે x + √7 બરાબર પણ 0 કહેવાય અને x - √7 બરાબર પણ 0 કહેવાય. પ્લસ √7 છે માઇનસ √7 થઈ જાય અને એના પછી આપણે કૌંસમાં પૂરી દેવાનું. અને એવી રીતે અહીંયા -√7 છે પ્લસ √7 થઈ જાય, એને પણ આપણે કૌંસમાં પૂરી દેવાનું થાય છે. ક્લિયર છે? ચાલો આ થઈ ગયો આપણો જવાબ. કેટલું સિમ્પલ હતું જો, છે ને? આગળ જઈએ છે. ફરીથી જો મિત્રો અહીંયા √2 સંખ્યા આવી એટલે કે વચ્ચેનું પદ √, ન હોવું જોઈએ. કઈ વાંધો નહીં સાહેબ, અમને રીત તો આવડી ગઈ છે, ચિંતા ના કરો. બરાબર ને? હા, મારા વિદ્યાર્થીઓ મારી પહેલા બોલતા છે, ખબર છે મને. હવે અહીંયા આપણે √2 વડે ગુણવું પડશે, મારે √2 ને ગાયબ કરવા છે. એટલે આ બધા પદને મિત્રો √2 થી ગુણી કાઢીએ આપણે. તો અહીંયા √2 x² જે છે એઝ ઇટ ઇઝ રહેશે પ્લસ અહીં જો 2 તો છે જ અને √2 * √2 એટલે એ 2 થઈ ગયા એટલે 2 આ અને બીજા 2 આ એટલે 4 થશે. બરાબર છે? 4 થશે. અને એવી રીતે અહીંયા 6 અને છેલ્લે અહીંયા √2 અને પાછળ 0 એટલે કે બધા પદને મિત્રો √2 થી આપણે ગુણી નાખીએ. હવે પહેલું અને છેલ્લા પદનો ગુણાકાર કરો એટલે કે √2 * √2 * 6 તો √2 * √2 કરો ને એટલે કે 2 થાય અને 2 છંગ 12 થાય. 12 ના ભાગ આપણે એવા કરવાના છે મિત્રો કે જેને માઇનસ કરતા 4 આવે. તો 6 દુ 12 થાય. અહીંયા પ્લસ કરો ને અહીંયા માઇનસ કરો, ગોઠવણી કરો. હવે ગોઠવણી કરવાની છે આપણે. હવે તો √2x² - 2x લઈ લઈએ પહેલા, પ્લસ 6x લઈ લઈએ પછી. તો આપણે મિત્રો ઇઝીલી કોમન કાઢી શકીએ એટલા માટે આપણે એવી ગોઠવણી કરી, હે ને? ચાલો આનો કોમન અને આમાંથી કઈ કોમન નીકળશે. આમાંથી √2 છે ને આમાંથી 2 ના ભાગલા √2 * √2 પડે એટલે કે √2 આપણું કોમન અવયવ થશે. તો અંદર શું વધશે? હવે તો અંદર ખાલી x વધશે અને આ 2 માંથી એક √2 આવી ગયો તો એક √2 આપણે અહીંયા ઠપકારવાનો થાય છે. એવી રીતે અહીંયા 6 અહીં પણ છે અને 6 અહીં પણ છે તો 6 કોમન કાઢી લો તો અંદર વધશે x - 6 બાર આવી ગયા એટલે માત્ર ને માત્ર √2 જ વધે છે. જો તમે છેદ આપણા જે આપણો જે કૌંસ છે સરખો છે એટલે આપણું અહીંયા સાચું છે એવું સમજી લેવાનું. x - √2 અને બીજું છે √2x + 6 બરાબર 0. હવે જોજો -x - √2 એના બરાબર પણ 0 અને √2x + 6 એના બરાબર પણ 0 થાય. જોજો હવે આપણે અહીંયા ઉપર કરીએ છીએ x - √2 બરાબર 0 છે તો -√2 છે ને +√2 થઈ જાય. તો પહેલો જવાબ તો આપણને મળી જ ગયો કે ભાઈ -√2 છે ને એ +√2 આપણને મળી ગયું. બીજું કરીએ હવે. અહીંયા જોજો બીજું શું આપેલું છે આપણને? √2x + 6 છે ને હવે -6 થઈ જશે. તો x બરાબર -6 ના ભાગ પડીએ તો કે અહીંયા -2 તરી 6 આવો ભાગ પડી જાય અને જે √2 છેદમાં તો અહીંયા આવી જાય. બરાબર છે? તો x બરાબર આના ભાગલા પડે √2 * √2 એટલે અહીંયા -√2
ગુણ્યા 3 વધશે તો x બરાબર 3 માઇનસ 3 રૂટ 2 આપણો બીજો જવાબ થાય છે. બીજું શૂન્ય આપણને મળી જાય છે. આ પહેલું શૂન્ય આપણને મળ્યું એ અને આપણને આ બીજું શૂન્ય મળ્યું. આગળ જઈએ છે. ફરીથી મિત્રો આપણે દ્વિઘાત બહુપદી મેળવવાનું આવ્યું તો જોજો, શૂન્યનો સરવાળો આપણને 0 આપેલો છે, ગુણાકાર આપણને -3 આપેલું છે. બસ, તો બીજી કઈ જરૂર છે જ નહીં આપણને. -b/a એટલે કે શૂન્યનો સરવાળો 0 અને શૂન્યનો ગુણાકાર c/a બરાબર -3. જોજો હવે છેદમાં કઈ નહીં એટલે 1 મૂકી દેવાના, છેદમાં કઈ નહીં એટલે 1 મૂકી દેવાના. છેદ સમાન થઈ ગયું એટલે લખી દેવાનું હવે આપણે કે ભાઈ a ની કિંમત છે 1, b ની કિંમત છે -0 એટલે ખાલી 0 જ કહેવાય અને c ની કિંમત છે -3. સૂત્ર મૂકો ax² + bx + c બરાબર 0. ત્યાર પછી આપણે બધી જગ્યાએ k મૂકવાના છે. ચલો કિંમતો ગોઠવીએ. a ની કિંમત છે 1k એટલે ખાલી k જ લખવાનું એટલે kx² + b ની કિંમત છે 0 kx, 0 છે મતલબ કે પદ નથી એવું કહેવાય, અને પ્લસ માઇનસ -3k બરાબર 0. બધામાંથી આપણે k કોમન લઈ લઈએ છીએ તો અંદર વધશે ખાલી x². આ 0k લખવાની મિત્રો કોઈ જરૂર છે નહીં, 0k બાર આવશે એટલે 0x નો કોઈ મતલબ નહીં, માત્ર ને માત્ર 3 લખીએ બરાબર 0. k છેદમાં આવશે એટલે x² - 3 બરાબર 0. આ આપણને આપણી બહુપદી મળી જાય છે. ક્લિયર? જોયું ને બધા કેટલું સિમ્પલ છે મિત્રો, કેટલું સિમ્પલ છે. એક ને એક દાખલા વારા ફરતી આયા કરે છે, વારા ઘડી આયા કરે છે, બીજું કઈ છે નહીં. કારણ કે આમાંથી જ પૂછાવાનું છે. પછી નવું કઈથી લાવીએ આપણે? નવા દાખલા તમારે મિત્રો આમાં નહીં આવે. ચેપ્ટર નંબર 5 માં આવી શકે, 7 માં આવી શકે, બરાબર ને, 8 માં આવી શકશે, જેમાં અલગ અલગ રીત દાખલા હોઈ શકે છે. પણ આ ચેપ્ટર એવું છે કે તમારે મિત્રો દાખલા અલગ અલગ રીતના નથી આવતા, એક સેમ એક કોમન રીત આવતી હોય છે. તમારે ખાલી એ રીત મોડે કરી નાખો, બેડો પાર થઈ જાય મિત્રો. તમારે બીજી કોઈ એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂર જ નથી, તમારે મેન રીત શીખી લેવાની છે. ખરું ને? ચલો જોઈએ. શૂન્યનો સરવાળો આપેલો છે અને શૂન્યનો ગુણાકાર આપેલો છે આપણને. તો શૂન્યનો સરવાળો એટલે -b/a આપણને આપેલું છે -19/6 અને શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે c/a બરાબર 5/3. આપણો નિયમ શું છે સાહેબ? છેદ સરખો હોવો જોઈએ. અહીં છેદમાં 6 છે, અહીં છેદમાં 3 છે, તો મારે 6 કરવા માટે આને 2 થી ગુણવા પડે, તો ઉપરે મારે 2 થી ગુણવા પડે. ચલો, એટલે 5 દુ 10 અને છેદમાં 3 દુ 6 થઈ ગયા ને, છેદ સમાન 6. ઓકે, હવે આપણે a, b અને c કોણ છે એ જોઈ લઈએ. a ની કિંમત શું છે, b ની કિંમત શું છે અને c ની કિંમત શું છે. a ની કિંમત તમે જુઓ કે 6 છે, અહીં પણ 6 મળી ગયા એટલે 6k. b ની કિંમત તમે જુઓ -b બરાબર -19 એટલે માઇનસ તો કપાઈ જાય, તો b બરાબર 19k અને અહીંયા c ની કિંમત છે 10 એટલે 10k. લખી દઈએ છીએ આપણે ax² + bx + c બરાબર 0. a ની કિંમત છે 6k x², b ની કિંમત છે આપણને 19k આપેલી છે તો 19k અને x ના x પ્લસ c ની કિંમત છે 10k બરાબર 0. કોમન લઈ લઈએ આપણે, k આપણે કોમન લઈ લઈએ તો અંદર શું વધશે? 6x² + 19x + 10 બરાબર 0. k છેદમાં આવી જાય એટલે 6x² + 19x + 10 બરાબર 0 થઈ જાય. ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયો આપણો જવાબ. આગળ જોઈએ છે આપણે ફરીથી મિત્રો સેમ શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. આપણે મિત્રો પ્રેક્ટિસ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તમને તકલીફ ના પડે. દરેક પ્રકારના દાખલા આપણે એટલા માટે જોઈ રહ્યા છે કે તમને મિત્રો જરાય તકલીફ ના પડે, બરાબર ને? ચલો લખીએ. શૂન્યનો સરવાળો એટલે -2√3 આપણને આપેલું છે. છેદમાં કઈ નહીં એટલે 1 મૂકી દો તો પણ ચાલે. શૂન્યનો ગુણાકાર c/a -9 છેદમાં કઈ નહીં એટલે આપણે 1 મૂકી દેવાનું. છેદ સમાન છે એટલે ચિંતા નથી કરવાની, ડાયરેક્ટ લખવાનું છે. a ની કિંમત છે 1,
બી ની કિંમત તમે જુઓ કે અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ કેન્સલ થાય તો માત્ર 2√3 અને સી ની કિંમત છે અહીંયા -9. બધી જગ્યાએ શું લગાવવાનું આપણે તો કે સાહેબ કે મૂકવાનો છે ને, ભૂલવાનું નહીં, કે મૂકવાનું. હવે લખીએ છીએ આપણે પ્રમાણિત સ્વરૂપ એટલે કે ax² + bx + c બરાબર 0. a ની કિંમત છે 1k એટલે ખાલી k લખવાનું kx². b ની કિંમત +2√3 k અને x નું x. c ની કિંમત છે -9k બરાબર 0. બધામાંથી આપણે k કોમન લઈ લેવાનું છે તો અંદર વધશે x² + 2√3x -9 બરાબર 0. તો શું બચશે હવે k ને નીચે છેદમાં જવા દો એટલે x² + 2√3x -9 બરાબર 0. ચાલો ભાઈ આને ટીક કરી નાખો, આને ટીક કરી નાખો. ચાલો બરાબર ને, પૂરું થઈ ગયું, આપણો જવાબ થઈ ગયો. ચાલો ફરીથી સેમ વસ્તુ છે, સરવાળો ગુણાકાર છે, ફરીથી કરીએ, આપણે પ્રેક્ટિસ કરવાની છે. -b ના છેદમાં a બરાબર 2/3 -c ના છેદમાં a બરાબર -8/9. મિત્રો આ કામ હવે તમારી પર છોડું છું, બરાબર ને, તમને ખાલી છેદ સમાન કરી આપું છું. આગળ તમારે બધી કિંમતો ગોઠવીને મને તમારો આન્સર કોમેન્ટમાં જણાવવાનો છે, કારણ કે આપણી ઘણી બધી પ્રેક્ટિસ આવી કરેલી છે. જો છેદમાં 9 છે, છેદમાં 3 છે, તો અહીંયા 9 કરવા માટે આપણે આને 3 થી ગુણવું પડે, તો ઉપર પણ 3 કરવા પડે. તો 2 તરી 6 અને 3 તરી 9 એટલે -b ના છેદમાં a ની કિંમત મળી 6 ના છેદમાં 9. આની કિંમત છે -8 ના છેદમાં 9, મતલબ કે 9 છેદ આવે છે. હવે મિત્રો તમારે મને a ની કિંમત કઈ છે, b ની કિંમત કઈ છે, c ની કિંમત કઈ છે એ કહેવાની કોઈ જરૂર નથી. તમારે ડાયરેક્ટ મને અહીંયા દ્વિઘાત બહુપદી કઈ મળશે ને મને એ તમારે મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, બરાબર છે ને, કારણ કે હવે તમને આવડી ગયું હશે. હવે મારા બધા વહાલા વિદ્યાર્થી મિત્રોને આવડી ગયું હશે એવી આપણે મિત્રો આશા રાખીએ છીએ. તો તમારે ખાસ આ કામ કરીને મને બતાવવાનું છે તો મને પણ ખબર પડે કે તમને એકચ્યુઅલમાં આવડ્યું છે કે ભાઈ તમે ખાલી હા કરી રહ્યા છો, ખરું ને? ઓકે, ચાલો આગળ જોઈએ છે. જો બહુપદી p of x બરાબર 2x² - 3x + k ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો k ની કિંમત આપણે શોધવાની છે. મિત્રો જો તમને આ એક શીખવાડું છું વસ્તુ કે ભાઈ શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો કેવી રીતે આપણે શું કરવાનું, જોજો સમજાવું છું. શૂન્યો પરસ્પર વ્યસ્ત છે એવું આપણને કીધું છે એટલે શું, જોજો. બહુપદીનું એક શૂન્ય સમજો કે આપણું આલ્ફા છે અને બીજું શૂન્ય કયું છે આપણું તો કે સાહેબ બીટા છે, બરાબર છે ને. ચલો હવે શૂન્યનો ગુણાકાર આપણે જો કરીએ તો શું આવે તો કે શૂન્યનો ગુણાકાર કરો એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ. આવું થાય ના થાય? થાય ને સાહેબ. ચલો આગળ જોજો, બંને કેવા છે? વ્યસ્ત છે. ધારો કે આ આલ્ફા છે તો બીટા એ આલ્ફાનો વ્યસ્ત છે એટલે કે બીટા બરાબર આપણે 1/α લખી શકીએ. હા સાહેબ લખી જ શકીએ ને, કેમ ના લખી શકીએ? લખી શકીએ. ઓકે, આગળ ગુણાકારમાં છે, ઉપર નીચે કેન્સલ કરી શકીએ. હા સાહેબ કેન્સલ મારી શકો, તમે મારી શકો. ઓકે ચલો, 1 બરાબર સી ના છેદમાં એ, તો અહીંયા a નો ગુણાકાર ઉપર કરીએ એટલે a બરાબર c. જો મિત્રો સાબિત થઈ ગયું, અહીંયા યાદ રાખજો તમે લોકો. હવે એક્ઝામમાં તમે આ બધી માથાકૂટ નહીં કરો ને તોય ચાલશે, તમારે ડાયરેક્ટ આવું લખી દેવાનું છે કે ભાઈ જ્યારે શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય ને ત્યારે a ની કિંમત અને c ની કિંમત બંને સરખી જ થાય. કેવી થાય? સરખી થાય, બરાબર. યાદ રાખજો, લખીએ આપણે બહુપદી 2x² - 3x + k, જેમાં a ની કિંમત કેટલી છે તો કે a ની કિંમત 2 છે. c ની કિંમત કેટલી છે તો કે c ની કિંમત અહીંયા ખાલી આપણને k આપેલી છે. પણ આપણો જે નિયમ છે ને કે શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય ત્યારે a બરાબર c થાય. a ની કિંમત 2 તો સાહેબ c ની કિંમત પણ કેટલી આવે? 2 જ આવે. પિક્ચર પૂરું થઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. જે વિદ્યાર્થી પહેલી વાર આ દાખલો જોવે ને તો મિત્રો એ હલવાઈ જ જવાનો છે, મને ખબર છે, માથું જ ખંજવાળશે. ત્યારે આવું તો ક્યારેય ભણ્યા જ નહીં અમે, પરસ્પર વ્યસ્ત હોય ને કે ની કિંમત શોધો.
હે ને? પણ આપણે મિત્રો બધું તમને સોલ્વ કરાવવાના છે, બરાબર ને? આપણે તમને બધું જ સોલ્વ એટલા માટે કરાવીએ છીએ કે મારા વિદ્યાર્થીઓ છે ને ક્યાંય પાછા ના પડે, ક્યાંય પાછા પડે નહીં. ચાલો આગળ 17મું જોઈએ છે. p ઓફ x બરાબર kx માઇનસ 14 k સ્ક્વેર માઇનસ 14 x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 4 ના શૂન્યનો સરવાળો આપણને આપેલો છે. સિમ્પલ છે. શૂન્યનો સરવાળો મતલબ કે માઇનસ b ના છેદમાં a કહેવાય. જોજો એ આપણને કેટલા આપેલા છે સાહેબ? તો એ આપણને 1 આપેલા છે. 1 તો લખીએ હવે b ની કિંમત કઈ છે? તો કે b ની કિંમત આ રે, માઇનસ નું માઇનસ અને b ની કિંમત છે -2. અહીંયા લખવાનું -2 અને a ની કિંમત એટલે કે x સ્ક્વેર નો સહગુણક હોય એને આપણે a કહીએ છીએ, તો આખું આપણું a બનશે એટલે કે k સ્ક્વેર માઇનસ 14. આ બાજુ આપણને 1 આપેલું છે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કે 2 ના છેદમાં k સ્ક્વેર માઇનસ 14 બરાબર 1. k સ્ક્વેર માઇનસ 14 ગુણ્યા 1 કરો એટલે આવું બનશે 2 બરાબર k સ્ક્વેર માઇનસ 14. -14 છે પ્લસ થઈ જાય બરાબર ની આગળ આવે એટલે 2 પ્લસ 14 બરાબર k નો સ્ક્વેર. 16 14 પ્લસ 2 16 બરાબર k સ્ક્વેર. તો આપણે આને આવું પણ કહી શકીએ ને કે k સ્ક્વેર બરાબર 16. હવે આપણને k ની કિંમત ગોતવાની છે એટલે k બરાબર સ્ક્વેર કાઢો એટલે આ બાજુ રૂટ થઈ જાય અને 16 નું વર્ગમૂળ કરો ને એટલે મિત્રો કાં તો +4 આવે કાં તો -4 આવે, એટલે +-4 આપણો જવાબ થશે. k ની કિંમત થાય છે. મિત્રો આ દાખલો પણ IMP છે, ક્યારેય પૂછાયો નહીં એવો દાખલો છે, એટલે એક્ઝામમાં કદાચ દાખલો તમને આવો પૂછી પણ નાખે, એને ખાસ મગજમાં ફિટ કરી દેજો. તમારે મિત્રો દાખલા આવા પણ તૈયાર કરવાના છે. આગળ દાખલા નંબર 18 અને આપણો આ વિડીયોનો છેલ્લો દાખલો. બસ આટલું કરો એટલે ઇનફ છે, આટલું કરો મિત્રો એટલે ઇનફ છે. હજી પણ તમને પ્રેક્ટિસ કરવી હશે તો મને કોમેન્ટમાં જણાવજો, તો હું મિત્રો તમને હજી પણ કેટલાક દાખલા આવા ને આવા તમને મેં ટેલિગ્રામમાં હું તમને મોકલી આપીશ, જેથી તમે મિત્રો એની પણ મસ્ત રીતે પ્રેક્ટિસ કરી શકો. બરાબર છે? તમારા માટે મિત્રો એટલું કરવા માટે તૈયાર છે, પણ તમારે મને કોમેન્ટ કરવી પડશે કે સર અમને દાખલા હજી કરવા માટે આપો. બરાબર છે ને? ઓકે ચાલો. જો બહુપદી p ઓફ x બરાબર ax સ્ક્વેર માઇનસ 6x માઇનસ 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો a ની કિંમત. એટલો સિમ્પલ દાખલો છે. જો તમે કે ભાઈ શૂન્યનો ગુણાકાર એટલે કે c ના છેદમાં a આપણને આપેલું છે. કેટલા? તો કે 4 આપેલા છે. આપણને મિત્રો c ની કિંમત એ ખબર જ છે, આ રહી જો -6 જે છે એ c ની કિંમત છે, તો c દેખાય ત્યાં -6 મૂકવાના છે, છેદમાં a તો છે જ લખવાનો અને આ બાજુ 4 ના 4. a ની કિંમત મેળવવી છે એટલે a ને આપણે અહીં લખો તો 4 ને છેદમાં લઈ આવવાના એટલે 6 ના છેદમાં 4 બરાબર a. આના ભાગલા પડી શકે છે. 3 દુ 6 લખીએ આપણે, 3 દુ 6 છેદમાં 2 દુ 4. આ માઇનસ તો માઇનસ રહેવા દેવાનું. આ 2 અને આ 2 કેન્સલ થઈ જવાના છે, તો a બરાબર શું આવશે? -3 ના છેદમાં 2. ચાલો ભાઈ પૂરું થઈ ગયું આપણું. આની સિવાયનું આનાથી વિશેષ તમારે મિત્રો એક્ઝામમાં નથી પૂછાવાનું. ખોટી મહેનત કરતા નહીં, બરાબર ને? પેલું છે ને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, એટલે નથી કરવાનું, ના કરતા. બરાબર ને મિત્રો? હું તમને ચોખ્ખી ના પાડું છું કે તમારે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું તમારે એક્ઝામમાં નથી આવે, કેમ કે આ દાખલાઓ મિત્રો 3 માર્ક્સના છે. આ દાખલાઓ 3 માર્ક્સના છે અને આ દાખલાઓ તમારે એક્ઝામમાં પૂછાવાના નથી, એટલે ખોટી આવી મહેનત કરતા નહીં. તમારે શું કરવાનું છે મિત્રો? તો તમારે ખાલી ને ખાલી તમારે અવયવીકરણની રીત શીખવાની છે. કઈ રીત શીખવાની? તમારે અવયવીકરણની રીત કે ભાઈ બહુપદીના શૂન્ય કેવી રીતે મેળવવાના અને દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવવાની. દ્વિઘાત બહુપદી મેળવવાની શૂન્યના સરવાળા પરથી અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવવાની. તમારે મિત્રો ખાલી ને ખાલી આ 2 તમારે કરવાના છે, તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. આટલું કરશો તો તમારા મિત્રો વિભાગ બી માં 4 માર્ક્સ બેઠા આવી ગયા. સમજો? ક્લિયર છે? પાકું ને? ઓકે. તો મિત્રો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરીશું. 3 માં મિત્રો આપણે સૌથી પહેલા વિડીયોમાં 1 માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે, જે તમને બ્લુ પ્રિન્ટમાં પણ આપેલા છે. એટલે સૌથી પહેલા આપણે 1 માર્ક્સના પ્રશ્નને સોલ્વ કરીશું, ત્યાર પછી 3 માર્ક્સ અને ત્યાર પછી 4 માર્ક્સ
આવી રીતે આપણે સોલ્વ કરીશું. ત્યાં સુધી તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ તમે જો નથી કરેલી ને, અને ઘણા બધા મિત્રો નથી કરેલી, કેમ આવું કરો છો? તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. તો ખાસ તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી. તમને વિડીયો ગમ્યો જ હશે એવી આપણે આશા રાખીએ છીએ. તો તમારે મિત્રો વિડીયોને એક લાઈક પણ કરવાની છે. તમારા મિત્રો સાથે તમારે વિડીયોને શેર પણ કરવાનો છે. જેટલો વધારે શેર કરશો મિત્રો એટલી વધારે લાઇક્સ આવશે. અને તમને ખબર જ છે કે આપણે 101 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે, બરાબર ને? જે વિદ્યાર્થીને ખબર નથી એમને ફરી કહી દઉં કે મિત્રો આપણે છે ને આપણે 101 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે. કેમ ટાર્ગેટ સાહેબ? તો કે 101 ટાર્ગેટ પૂરો કરશું ને બધા આપણે બધા વિડીયોમાં, તો હું તમને મિત્રો આવીને આવી રીતે સાયન્સના પણ વિડીયો બનાવીને આપીશ. સાયન્સના વિડીયો જે મિત્રો બ્લુ પ્રિન્ટ પ્રમાણે હશે, બ્લુ પ્રિન્ટ પ્રમાણે મિત્રો તમને સાયન્સના પણ ઘણા બધા આઈએમપી ક્વેશ્ચન આપીશ. પણ ક્યારે? જ્યારે મિત્રો મારા બધા વિડીયોમાં 101 લાઇક્સ થઈ જશે ને ત્યારે. ક્લિયર છે મિત્રો? તો હવે તમારી જવાબદારી છે, તમારે વિડીયો બધાને શેર કરવાનો છે, લાઇક અપાવવાની છે, અને તમારે પોતે પણ મહેનત કરવાની છે.